વાંજણી ક્યાં આવી? મંદિરમાં આપ શું કર? વાંજણી આજે ના આવ્યો તો? આ ક્યાં સામે મળી? વાંજણી મહારાજને મંદિર વાળાએ પણ આને રોકવી જોઈએ. માના દ્વાર તો બધા માટે ખુલ્લા, બધા માના સંતાન. માની વાતને ને વાંજણીને કઈ સનાન કઈ સૂતક. આ મંદિર બંધાવનાર જસરાજ પણ વાંજ્યો, એના કુળમાં પણ અંધારું હતું. એને માં અંબાનું મંદિર બંધાવ્યું અને માના તેજે એના કુળમાં પણ દીવો જગમગ્યો. જસરાજ તો માનો ભક્ત હતો પૂજારીજી, અને આનો વર સોમો તે કઈ માણસ છે? અરે નર નથી, નરાધમ છે, નરાધમ. અરે પથ્થરથી એ નપાવત, પૂરો નાસ્તિક. જય અંબે, જગદંબાની લીલા કોણ જાણે. આવ રેવા, પૂજા કરી લે. અરે એમ હિંમત ના હાર. ચાલ, આજે પણ સોમાભાઈ ના આવ્યા? મહારાજ, એ તો જાણું છું બેન કે સોમાભાઈ નાસ્તિક છે, પરંતુ તારી સેવા અને ભક્તિથી એ નાસ્તિકમાં પણ તું આસ્થા જગાવી શકીશ. પારસના સ્પર્શે કથિર તો શું, પથ્થર પણ કંચન બની જશે. અને એક દિવસ જરૂર તું માની મેર લેવા આ મંદિરમાં સોમાભાઈ સાથે આવીશ. માં તો દયાળુ છે, 1000 હાથ વાળી છે, જગતજનની છે. અને બેન, દુઃખ વગર સુખ નથી, અને તડકા વિના છાંયો ક્યાંય ભાળ્યો છે? આવ બેન. હા, ચાલ પૂજા કરી લે. सुरारिवले च देव्या तां तुष्टुः प्रणति नम्रशिरोधरांसा वाग्विक्रमशकुलोद्गमचारुदेहा देव्यायया ततमिदं जगदात्मशक्त्या विशेषदेव गणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिल देव महर्षि पूज्यां भक्त्या नतात्मविदधातु शुभानि सान दिव्ये श्रुता हरसि भीतिमशेषजन्तो स्वस्थै श्रुतामतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदाचित्ता. લે એ સુમા, હા લે આ પ્રસાદ ને આ કંકુ. શેનો છે? લે, મેં બાધા રાખી છે કે મારા બીજા લગ્ન થશે ને તો હું 5 દીવા કરીશ. તું આ પ્રસાદ ને કંકુ લે તો તારા તા દીવો થાય. અરે ભીખા, આસ્તિકતાની વાતોથી કંટાળ્યો છું યાર. તારા જેવા નાસ્તિકોથી જ પાપનો ઘડો છલકાય છે. અરે ભાઈ, તું પ્રસાદ ખા તો તારે ઘરે ગોળીઓ બંધાશે. અરે રેવાએ માતાજીની ભક્તિ કરવા શું નથી કર્યું, શું શું નથી વેઠ્યું. આ બધા નરા ગાંડ પર સિવાય બીજું કશું નથી. ફેંકી દે પ્રસાદ, ફેંકી દે. આ બધા ધતિંગ છે, ધતિંગ. અને એ ભીખલા, આ મંચીને રોડાવી ત્યારે એક દીકરા માટે બીજા લગ્ન કરવા છે? અરે ફટ છે તને, ફટ. અરે ફટ તો તને છે કે પૈણા 10-10 વર્ષ થયા તો તારે ઘરે ગોળિયું નથી બંધાયું. પણ તને 6 છોડ્યું છે, છતાંય બીજીનો અભરખો. આદમી કેદી ધરાય, બાકી સોમાં એક થી ભલી 2. અરે હું તો કઉ છું તું વગાડી નાખ ને બીજી વાર પીપુડી. હું તો એટલું સમજુ કે ભગવાન બેરો છે. અરે બેરો નહીં, છે જ નહીં. એ તો કુવામાં હોય તો હવારામાં આવે ને. લે પણ જ્યાં દેખાડવાનું છે ત્યાં જોર દેખાડ ને. મરદ તો એ કહેવાય કે જેને ઘરે છોકરા રમતા હોય, વાંજ્યા ને વાંઢા એ પાણી વગરના. અરે માં, શું ભગવાન જેવો ભગવાન આવે ને તોય છોડું નહીં. ભગવાન કરે ને તારા દીકરાને 100 વર્ષનો કરે, 71 પેઢી તારે ને લક્ષ્મીનો તારા ઘરમાં વાસ થાય. પણ બેટા, બા આમ નિસા તો કા નાખો. અમારા ફૂટેલા નસીબે તારા ઓરતા તો અધૂરા રહી ગયા ને અમે તારી પેલી સુવાવડે અમારે ઘેર ન કરી શક્યા. એ તો ઠીક, પણ તારા સાસરિયાની જિંદગી ભરનું મેળું રહી ગયું. બા આ નાનકડો આવ્યો તેના આનંદમાં ભૂતકાળ ભૂલાઈ ગયો.
કોણ બેન આવ્યા છે? અરે ભાણાભાઈ પણ આવ્યા છે ને. આ કેવો રૂડો રૂપાળો છે. રડે છે? આ લે લે, લે લે, લઈ લે. ભાઈ તારા હિતનો કોઈ પાર નથી. તારો ઉમળકો જોઈ હૈયું ભરાઈ જાય છે. ચાલો બા, હું જાઉં છું. અરે બેસ તો ખરી, હમણાં તારી ભાભી આવશે. આ બીજના ચાંદને જોવા તો દે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. બોલે મામાનું ઘર કેટલે, પણ અલ્યા દીવો બળે છે જ ક્યાં? તારા લગ્નને 10 વર્ષ થયા, પણ આ કુળના દીવાની આશા જ નહીં ને. દોરા ધાગા કર્યા, સાધુ સંતોને રીઝ્યા, પણ સૌએ કહી દીધું કે વહુને છોકરું થશે જ નહીં. એ વાંજણીના આપસુક ન થાય ને એટલા માટે તો અહીં તારી સુવાવડ ન કરી. લાવ ભાણિયાને લાવ, જરા નજર ઉતાર દો. લાવ. જોતો મારો ભાણિયો કેવો સુકાઈ ગયો. આ રેવાડીનું નામ લીધું નથી ને બિચારો સુકાઈને અડધો થઈ ગયો મારો ભાણિયો તો. બા, એમાં રેવાનો વાંક ન કાઢો. મેં તમારા ગોઠવેલા વેબિશાળ ન કર્યા અને રેવાને પરણ્યો, એમાં આટલું બધું બોલો છો? હવે મૂંઘો મર બહુ ગયેલા. વંશ માટે લોક કોણ મરી નથી પીકતું. અને મૂડીનું વ્યાજ કોને વાલું ન હોય. લે બેટા, હવે બરાબર વિચારીને જાજે હો, નહીં તો ઓલી વાંજણી જોશે ને તો છોકરો નજરાઈ જશે ક્યાંય. જા હવે જા. આપણા કરમ જ ફૂટેલા, નહીં તો આવી વાંજણી બહુ માથે ખોળાય. ભાઈ બીજા લગ્ન કરી લે ને તો ખાનદાન ટકે. બૈરાના અવતારને પણ ફટ છે. હલકું કોઈ હવાલદારનું. પુરુષનું તો કોઈ વાંક જોતું કે કાઢતું જ નથી. બીજા લગ્નથી પણ દીકરો નહીં થાય તો બીજીને પણ બદનામ કરશો. વરને કોણ વખાણે? વરની માં. રેવા, રેવા રડે છે? રડ નહીં. આવા મોંઘા મોતી જેવા આંસુડા વેરીને નાખ. અને જો મેં તો તને કઈ કહ્યું નથી ને, અને કહેવાનું પણ નથી. હવે આ મેળા નથી સંભળાતો, આ દુઃખ નથી સેવાતું. તમારી બા તમારી બેન માને છે કે આનો ઉપાય નથી સાંભળવો મારે ઉપાય. એ કાના હાલ હવે રોંઢાટાણું થઈ ગયું. હવે રાખને આ વાંઢાને રંઢાટાણું કેવું. કેમ? અરે તમને દીઠા ને ત્યાંથી દજા તારા થયા જ છે. પેટડાની કોણ ચિંતા કરે. હવે મેલ ઈ તો હવનું કામ હવ કરે. હાલ હવે 2 બટકા ભરી લે. કોને તને? હવે હાલ અરે મારા ઢાંઢાઓ, શું રૂડી છે તમારી જોડી. કહેવાય ભલે ઢાંઢા, પણ શું તમારો રૂઆબ છે. અરે બાયડા કે છોકરા, હે પણ એ બૈરાથી જરાય ઓછા ઉતરે નહીં. અરે છોકરા ઈ છોકરા, છોડ્યું ઈ છોડ્યું. ઓ ભીખા કાકા, આ તમારી મંચી માલગાડી આવી. અરે સિંગલ પાડો, ભાતું સાથે લાવી. આહા, કાના નસીબનો ભારે જોરુકો ભાઈ. ઓલી કાનાની વાસળીએ જેમ રાધાને ગેલી કરી હતી, એમ તારી પીપુડીએ હું ગેલો થયો છું.